હેલો મિત્રો, આપ બધા મજામાં જશો. તો સુંદર નજારા સાથે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરું છું. હવે સેમેસ્ટર 4 છે ઇલેક્ટ્રિકલ, એના જીટીયુ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, એની પ્લેલિસ્ટ ક્રિએટ કરવાના છે, એના વિશે ડિસ્કશન કરવાના છે. સૌથી પહેલા તો બધા વિદ્યાર્થી મિત્રો છે એ લાસ્ટ લગી વિડીયોને જોવે અને વિડીયોને કોઈ મિસ નહીં કરે. ઓકે, તો આજે આપણે આ ઇમ્પોર્ટન્ટ વિડીયોમાં એ મિત્રો વાત કરવાના છે કે જીટીયુ એક્ઝામ જેવી રીતના નજીક આવતી હોય છે એવી રીતના ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ આવતો હોય છે, ટેન્શન આવતું હોય કે સર મેં શું વાંચી કે આરામથી પાસ થઈ જાય. બરાબર છે. તો એવી રીતના આપણે આપણી વાત કરશે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એમાં તમને આઈએમપી પ્રશ્નોથી માંડીને ટોટલ વસ્તુ છે કે તમને મળી રહેશે. બરાબર છે. તો આપણી ચેનલ છે મિત્રો, એની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે પ્લેલિસ્ટ ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રિકલની. એમાં તમને જીટીયુના ઓલ આઈએમપી પ્રશ્નોથી માંડીને ટોટલ વસ્તુ છે મિત્રો એ તમને મળી રહેશે. આપણી ચેનલમાં તમને કશું પણ ટેન્શન લેવા જેવી વાત નથી, બટ તમારે નીચે આપેલી લિંક હશે તમારા સેમેસ્ટર 4 એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે મિત્રો તમે શું કરી શકશો, સીધો તમે એનો લાભ લઈ શકશો. બરાબર છે. જેવી રીતના તમને પ્લેલિસ્ટ છે મિત્રો, એમાં તમારા સેમ 4ની ઇલેક્ટ્રિકલની હશે, એમાં તમારા સેમેસ્ટર 4ના ઓલ સબ્જેક્ટ છે મિત્રો એ તમને જોવા મળી જશે. શું કરી શકશો, પાસ પણ કરી શકશો અને જીટીયુ એક્ઝામ છે તમે આરામથી ટેન્શન લીધા વગર તમે આરામથી પાસ થઈ જશો એની ગેરંટી છે. ઓકે મિત્રો, તો આપણે વાત કરીએ ઇલેક્ટ્રિકલ સેમ 4 માટે. તો જો મિત્રો, અહીંયા સમક્ષ તમને પોસ્ટર બતાવું છું, એમાં તમને આપણે વાત કરવાના છે કે આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એમાં તમને આરામથી બધા જ સેમેસ્ટર 4ના જે તમારા પ્રશ્નો છે એ તમને મળી રહેશે, જેથી કરીને તમે આરામથી તૈયારી પણ કરી શકશો મિત્રો. અને શું થશે કે તમારે વાંચવામાં પણ વાંધો નહીં આવે અને આરામથી પાસ પણ થઈ જશો. તો હું આશા રાખું મિત્રો કે તમે આપણી ચેનલ છે એને પૂરેપૂરો સપોર્ટ પણ કરશો અને આરામથી પાસ થઈ જાય. હા મિત્રો, એવી રીતના તમે પૂરેપૂરો હું પણ સપોર્ટ કરીશ સામે, એટલે તમારે ટેન્શન લેવાની કશું જરૂર છે નહીં. તો જીટીયુ એક્ઝામ જેવી રીતના નજીક આવે છે મિત્રો, એવી રીતના શું થાય છે બધા મિત્રોને ટેન્શન થાય છે વાંચવાનું. બરાબર છે. એ ટેન્શન હવે તમારે લેવાની જરૂર નથી. તમને ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો છે મિત્રો એ તમને મળી રહેશે. બરાબર છે. એ તમે આરામથી પાસ પણ થઈ જશો. એ કાંઈ તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. અને જે તે મટીરિયલ હશે બધું પીડીએફ પ્રૂફમાં જ હશે, આરામથી એ પણ તમને મળી રહેશે. ઓકે મિત્રો, તો એ પણ કંઈ ગભરાવાની જરૂર છે નહીં તમારે. બરાબર છે. અને આરામથી તમારે જીટીયુ એક્ઝામની તૈયારી પણ થઈ જશે અને આરામથી પાસ પણ થઈ જવાના છો. બરાબર છે. હું આશા રાખું મિત્રો કે તમે આપણી યુટ્યુબ ચેનલમાંથી બનેલા આઈએમપી પ્રશ્નો છે એમાંથી તમે તૈયારી કરશો, પ્લસ તમારે જો જીટીયુના પેપર છે એના માટે અલગથી વિડીયો જોતો હોય એ પણ હું તમને બનાવી આપીશ, જેથી કરીને તમે શું કરી શકશો આરામથી નેક્સ્ટ પ્રશ્ન છે વધારાના એની પર કોઈને તૈયારી કરવી હોય તો એ પણ કરી શકે છે. તો આ પ્લેલિસ્ટ છે ઇલેક્ટ્રિકલ સેમ 4ના વિદ્યાર્થી મિત્રો માટે છે. બરાબર છે. એમાં તમને બધાય સબ્જેક્ટ છે તમારા એના આઈએમપી પ્રશ્નો છે જીટીયુ એક્ઝામ માટેના, એના વિડીયો છે મિત્રો એ તમને અપલોડ થઈ જશે, તો તમે આરામથી જઈને ગોતી પણ શકશો અને તમારે ગોતવામાં સહેલું પણ રહેશે. અને તમારે સેમ 4 ઇલેક્ટ્રિકલની પ્લેલિસ્ટ હોય એમાં તમારે જવાનું અને પ્રશ્ન તમારે ચેક કરવાના, એમાં હરેક સબ્જેક્ટ છે ઓલ સબ્જેક્ટ એના વિડીયો તમને એમાં મળી રહેશે. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ હશે, જીટીયુ એક્ઝામ પૂછાયેલા પ્રશ્ન છે આઈએમપી એમાં જ તમને વિડીયો મળશે, એવા જ પ્રશ્ન હશે મિત્રો કે મેં લીધેલા હશે. તો એક વાર તમારે ગભરાવાની ટેન્શન લેવાની જરૂર છે નહીં. બરાબર છે. હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ કે તમારું સેમ 4 ઇલેક્ટ્રિકલ છે એ તમારી રીતે સારી રીતે સારા એક્ઝામ સારા માર્ક્સ સાથે અને સારા ટાઈમે દિવસે તમારી કમ્પ્લીટ થઈ જાય, કાંઈ પણ ટેન્શન વગર. ઓલ તમને કંઈ પણ ડાઉટ કેરી હોય જીટીયુ એક્ઝામથી માંડીને સ્કોલરશિપની કોઈ પણ એ પણ તો ઓલ પ્લેલિસ્ટ બનાવેલ છે, એમાં પણ તમે પૂછી પણ શકો છો. જો ઇલેક્ટ્રિકલમાં સેમ 4માં બધા વિદ્યાર્થી મિત્રો તમે સેન્ડ કરી દો અને એને જોઈનિંગ માટેની લિંક તમે નીચે આપી દઈશ મિત્રો. અને તમારા દોસ્તોને કોઈને એડ કરવા હોય તમારે તો એ પણ તમે તમારા ફ્રેન્ડને દોસ્તોને એડ પણ કરી શકો છો. ઓકે, તો એ ટેન્શન નથી. જીટીયુ એક્ઝામ થોડાક દિવસની મિત્રો વાર છે, તો આપણે સેમેસ્ટર જો 1ની વાત કરીએ બરાબર છે, તો 1માં 2માં અને 3માં જે પણ થયું કાંઈ વોટેવર કાંઈ વાંધો નહીં. હવે આપણે સેમેસ્ટર 4માં આપણે હેપી સાથે એન્જોય સાથે અને ઘરનાઓને રિઝલ્ટ આપણે દિલથી ખુલ્લેઆમ બતાવી શકીએ કાંઈ પણ ડર વગર, એવી મહેનત કરવાની છે. તો એવા જ પ્રશ્નમાં પણ તૈયાર કર્યા છે, પ્લસ જીટીયુનું પેપર છે એ કઈ રીતે લખવું મિત્રો, બરાબર છે, એના માટે પણ આપણે વિડીયો બનાવેલ છે. એ બધું મટીરિયલ તમને ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ તમને આપણી યુટ્યુબ ચેનલની વોટ્સઅપ ગ્રુપમાં અને ચેનલ પર મળી રહેશે. ઓકે, તો આશા રાખું છું કે ઇલેક્ટ્રિકલ સેમ 4ના બધા વિડીયો મેં તો જોઈન્ટ થઈ જશે. હવે તમને કાંઈ પણ ડાઉટ કરી આવે તો મને પૂછવાનું રહેશે અને મારા માટે એક સબસ્ક્રાઇબ કરી હવે બેલ આઇકન દબવી અને આપણી ચેનલને તમારે બનેલો સપોર્ટ કરવાનો છે, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો તમે એનો લાભ લઈ શકો.
અને મારા માટે નાનકડી એવી કોમેન્ટ કરી આપો મિત્રો. અને તમારે કોઈ વિડીયોની જરૂર હોય, રિક્વાયરમેન્ટ હોય તો મને પર્સનલી પૂછી પણ શકો છો. કોમેન્ટ બોક્સમાં તમે જણાવો મિત્રો, અને મારા માટે કોમેન્ટ બોક્સમાં કાંઈક ને કંઈક લખો, જેથી કરીને અમને પણ ખબર પડે કે મિત્રો તમારે કેવા વિડીયોની જરૂર છે અથવા કેવી કેવી વસ્તુ જોઈએ છે. ઓકે, તો આવી રીતના ઓલ બ્રાન્ચ છે જીટીયુની, એની બધાની પ્લેલિસ્ટ હશે મિત્રો. એમાં તમારા સબ્જેક્ટના વિડીયો હશે. બરાબર છે, અને સ્ટડી મટીરિયલ બધું ફ્રી ઓફમાં જ છે, કોઈ ચાર્જ નથી. તો જે લોકોને જોઈન્ટ થવાનું હજી સુધી બાકી હોય મિત્રો, તો જોઈન્ટ થઈ જાઓ અને તમારા દોસ્તોને પણ એડ કરો. અને એમાં તમને કંઈ ડાઉટ કેરી આવે, પ્રોબ્લેમ આવે જોઈન્ટ થવામાં, તો મને કોલ અથવા મેસેજ પણ કરી શકો છો. હું તમને એડ કરી આપીશ. ઓકે મિત્રો, તો વિડીયોને પૂરો કરું છું. ફટાફટ મિત્રો જોઈન્ટ થઈ જાઓ, જેથી કરીને આપણે જેટલું બને એટલા વિદ્યાર્થી વધારે હશે તો બને એટલું અમે વધારે મટીરિયલ તમારા માટે કાંઈક કાંઈક બનાવશું. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશી આપણે આવા જ નવા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. બરાબર છે.